જય શ્રી કૃષ્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્યના ક્રમમાં 18મો અધ્યાય વાંચવાના છીએ અને એની અંદર પ્રારંભ કરતા શ્રી નારદ મુનિ કહે છે કે હે તપના ભંડાર શ્રી નારાયણ, દૃઢધન્વ મહીપાલમ કિમુ વાચ તતઃ પરમ વાલ્મીકિર ભગવાન સાક્ષાત તદ્વદસ્વ તપોનિધે. હે તપના ભંડાર શ્રી નારાયણ, એ પછી ભગવાન વાલ્મીકી ઋષિએ દૃઢધન્વાને શું કહ્યું હતું એ આપ કહો. શ્રી નારાયણ કહે છે, રાજર્ષિ દૃઢધન્વા પોતાના પૂર્વ જન્મનું એ વૃત્તાંત સાંભળીને ફરીથી આશ્ચર્ય પામ્યો. એણે મુનિશ્રેષ્ઠ વાલ્મીકીને પૂછ્યું કે હે બ્રાહ્મણ, આપનું સુંદર વચન અમૃત જેવું અને નવું નવું લાગે છે. તે પી પીને હું તૃપ્ત થતો નથી, સાંભળતા ધરાતો જ નથી. એટલે એ બ્રાહ્મણ વિલાપ કરતો હતો. એના પછી શું થયું હતું એ આપ મને હજુ પણ કહો. વાલ્મીકી ઋષિ કહે છે, હે રાજા, બ્રાહ્મણ સુદેવ એમ વિલાપ કરી રહ્યો હતો. એવામાં ચોમાસાનો સમય ન હતો, છતાં પણ ઓચિંતો દશેય દિશાઓને ગજાવતો વરસાદ પડવા લાગ્યો. પર્વતોને જાણે કંપાવતો હોય એવો કઠોર સ્પર્શવાળો વાયુ આવવા લાગ્યો. વીજળીઓના મોટા મોટા ઝબકારા થવા લાગ્યા. કડાકાથી દિશાઓ વ્યાપ્ત બની છે. 1 મહિના સુધી વરસાદ વરસ્યા જ કર્યો. પૃથ્વી જળથી ભરાઈ ગઈ, છતાંય પુત્રના શોકરૂપ અગ્નિથી તપી ગયેલા એ સુદેવને 1 મહિનો વીતી ગયો, કંઈ ખબર જ પડી નહીં. એણે ખાધું નહીં કે પીધું નહીં. એ તો ઓ પુત્ર એમ જ બોલ્યા કરતો અને વિલાપ કર્યા કરતો હતો. એ વેળા એનો જે મહિનો વીતી ગયો હતો એ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય પુરુષોત્તમ માસ હતો. એટલે એનાથી અજાનતોપી તસ્યાસીત પુરુષોત્તમ સેવનમ, અજાણતા પણ એનાથી એમ પુરુષોત્તમ માસનું વ્રત સેવન થઈ ગયું. વ્રત સેવન કરવાનો કોઈ સંકલ્પ નથી. પુત્રના શોકમાં છે એટલે કંઈ ખાતો પીતો ન હતો. અને એ સમય પુરુષોત્તમ માસ હતો. એટલે ભગવાન કેવા દયાળુ છે એમ કહે છે, પુરુષોત્તમ માસનું એણે વ્રત સેવન કર્યું છે. અને તેન અત્યંત પ્રસન્ન સંપ્રાદુરાસીદ હરિ સ્વયં. તો અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિ એના એ વ્રત સેવનથી પ્રસન્ન થઈને પોતે પ્રગટ થયા. ભગવાન બહારનું શોધે છે કૃપા કરવાનું. જે નવા મેઘ જેવા શ્યામ હોય વનમાળાથી શણગારેલા હતા, પ્રભુ પ્રગટ થયા. કેવા સુંદર લાગે છે. કહે છે, જગતના નાથ એવી રીતે પ્રગટ થયા. ત્યાં તો વરસતા એ વાદળા વિખરાઈ ગયા. એનાથી એ બ્રાહ્મણે પુરુષોત્તમ શ્રી કૃષ્ણના દર્શન કર્યા છે. તરત જ ખોળામાં રાખેલું પુત્રનું મળદું એ તો જમીન પર મૂકી દે છે અને પત્નીની સાથે હર્ષથી શ્રી હરિને દંડવત પ્રણામ કરે છે. પછી તો 2 હાથ જોડીને શ્રી હરિની આગળ તે ઊભો રહ્યો અને શ્રી કૃષ્ણ જ મારું શરણ હો એમ એણે ચિંતવવા માંડ્યું. ભગવાન પણ પુરુષોત્તમ માસના એના સેવનથી પ્રસન્ન થયા હતા. તેથી શ્રેષ્ઠ અમૃતને વરસાવતી એવી મધુર વાણી ભગવાન શ્રી હરિ બોલ્યા છે. ભો ભો સુદેવ ધન્યોસી ભાગ્યવાન સાંપ્રતમ ભવાન. હે સુદેવ, તું ધન્યવાદને પાત્ર છે. હવે તું ભાગ્યશાળી થયો છે. તારા ભાગ્યનું વર્ણન કરવા માટે થઈને 3 ભુવનમાં કોણ સમર્થ છે? હે પુત્ર, તારું જે ભવિષ્ય છે તે હું કહું છું, સાંભળ. હે તપોધન, હે બ્રાહ્મણ, તારો આ દીકરો 12,000 વર્ષના આયુષ્યવાળો થઈને જીવતો થશે. હવે પછી તારા સંબંધી પુત્રથી થતા સુખ માટે કોઈ સંદેહ નથી. એટલે કે પુત્રથી તું સુખી થશે. કારણ કે હે ઉત્તમ બ્રાહ્મણ, મેં પ્રસન્ન થઈને તને આ દીકરો આપ્યો છે. મારી કૃપાથી તારું પુત્ર સુખ જોઈને દેવતાઓ, ગંધર્વો અને મનુષ્યોને પણ એવા સુખને માટે થઈને લાલચ થશે. અત્ર તે કથયિષ્યામિ ઇતિહાસમ પુરાતનમ માર્કંડેયેન મુનિના પુરા પ્રોક્તમ રઘુમ નૃપમ. આ સંબંધી એક પુરાતન ઇતિહાસ હું તને કહું છું. પૂર્વે મુનિ માર્કંડેયે રઘુરાજાને આ ઇતિહાસ કહ્યો હતો. પૂર્વે ધનુહુ નામના કોઈ મુનીશ્વર હતા. એ ઉદારમનના હતા. તેથી લોકોને પુત્રના દુઃખથી બળતા જોઈને એમનું મન ઉદાસ થઈ જતું હતું. પછી એમણે અમર પુત્રની ઈચ્છા રાખી અતિ કઠિન તપ કરવા માંડ્યું. 1000 વર્ષનો સમય વીતી ગયો ત્યારે દેવતાઓએ એ મુનિને કહ્યું કે તમારું કલ્યાણ થાવ. તમારા મનમાં જે ઈચ્છેલું હોય એ વરદાન તમે માંગો. અમે તમારા તીવ્ર તપથી પ્રસન્ન છીએ. શ્રી નારાયણે નારદ પ્રત્યે કહ્યું કે દેવોનું એ અમૃત જેવું વચન સાંભળીને તપોધન ધનુષરમાં અતિશય ખુશ થયા છે. એમણે બુદ્ધિશાળી અમરપુત્રનું વરદાન માંગ્યું. એ સાંભળીને સર્વ દેવોએ તેમને કહ્યું કે એવો પુત્ર આ પૃથ્વી ઉપર થઈ શકે નહીં. ફરીથી મુનિએ દેવતાઓને કહ્યું કે તો અમુક વસ્તુ રહે ત્યાં સુધી જીવનારો નિમિત્તાયુષ એવો દીકરો મને આપો. એટલે દેવતાઓએ કહ્યું કે નિમિત્ત કયું છે એ તમે કહો. એટલે મુનિએ કહ્યું કે પેલો મોટો પર્વત જ્યાં સુધી રહે ત્યાં સુધીના આયુષ્યવાળો દીકરો એ તમે મને આપો. દેવતાઓએ કહ્યું, બહુ સારું. વરદાન આપીને ઇન્દ્ર સહિતના બધા દેવતાઓ સ્વર્ગમાં જતા રહ્યા અને ધનુષ શર્માએ થોડા સમયની અંદર
એવો દીકરો પણ પ્રાપ્ત કર્યો. ધનુષ શર્મા સુતમ લેભે કાલે નાલ્પેન તાદૃશમ. પછી તો તારાપતિરિવાંબરે, આકાશમાં જેમ 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 શુક્લ પક્ષની તિથિઓ વધતી જાય અને ચંદ્રમા વધતો જાય એમ એ પુત્ર પણ વધવા લાગ્યો. એ દીકરાને 16મું વર્ષ બેઠું ત્યારે મુનીશ્વરે એને કહ્યું કે હે પુત્ર, તારે કોઈ પણ મુનિનું કદી પણ અપમાન કરવું નહીં એમ શિખામણ આપી. છતાં પણ એ છોકરાએ મુનિઓને કંટાળો આપવા માંડ્યો. પોતે નિમિત્તાયુષ હતો એટલે બળ વડે છકી ગયો અને એણે મુનિઓનું અપમાન કરવા માંડ્યું. એ વખતે એક મહિષ નામના અતિ ક્રોધી સ્વભાવના મુનિ ઉત્તમ શાલિગ્રામની વિધિપૂર્વક પૂજા કરતા હતા. એ વેળા એની પાસે જઈને પેલા છોકરાએ એ શાલિગ્રામને એકદમ ઉઠાવી લીધા, પોતાની ચપળતાને લીધે હસતા હસતા પાણીથી ભરેલા એક કૂવામાં ફેંકી દીધા. એ કારણથી મહિષ મુનિ બીજા કાળ રુદ્રની પેઠે ક્રોધથી વ્યાપ્ત બન્યા છે. એણે ધનુષ શર્માના એ પુત્રને શાપ દીધો, આ છોકરો આજે જ મરણ પામો. પરંતુ એ છોકરો મર્યો નહીં. એ જોઈને મહિષ મુનિ એનું કારણ મનમાં વિચારવા લાગ્યા. એમને જણાયું કે દેવોએ ધનુષ શર્માના આ છોકરાને નિમિત્તાયુષ બનાવ્યો છે. એમ વિચારમાં પડેલા એ મુનિએ જલ્દી નિસાસો મૂક્યો. એટલે નિસાસો મૂકતાની સાથે નામ પણ છે એ ઋષિનું મહિષ, અને એના નાકમાંથી કહે છે એમાંથી કરોડો પાડા ઉત્પન્ન થયા. અને એ પાડાઓએ પેલા પર્વતના ટુકડા કરી નાખ્યા. અને એ જ સમયે અતિ ઉદ્ધત એ મુનિનો દીકરો મરણ પામ્યો. ત્યારે ધનુષ શર્માએ અતિશય દુઃખને લીધે વારંવાર વિલાપ કર્યો અને ખૂબ વિલાપ કર્યા પછી પુત્રના મરેલા શરીરને લઈને એના દુઃખથી અત્યંત પીડાઈને એની સાથે જ ચિતામાં પ્રવેશ કર્યો. એમ જેઓએ હઠથી પુત્રો મેળવ્યા છે તેઓ કદી પણ સુખ પામતા નથી. છતાં હે તપોધન, ગરુડે તને આ જે પુત્ર આપ્યો છે એનાથી લોકમાં તું ઈચ્છવા યોગ્ય પુત્રવાળો થઈશ. કારણ કે હે નિર્દોષ, પુરુષોત્તમ માસના મહાત્મ્યથી પ્રસન્ન થયેલા મેં જ આ પુત્રને ઘણા લાંબા આયુષ્યવાળો બનાવ્યો છે. એથી તને એ સુખદાયી થાવ. અર્થ એ કે હઠથી તું પણ પુત્રને મેળવેલો છે, પરંતુ મેં આપ્યો છે અને પુરુષોત્તમ માસના મહાત્મ્યથી પ્રસન્ન થઈને આપેલો છે. એટલા માટે હઠથી મેળવેલો હોવા છતાં પણ તને એ સુખદાયી થાવ. એ પુત્રની સાથે જ સર્વકાળ અતુલ ગૃહસ્થાશ્રમનું સુખ ભોગવ્યા પછી તું બ્રહ્મલોકમાં જઈશ અને ત્યાં દેવતાઈ 1000 વર્ષ સુધી મોટું સુખ ભોગવીને પછી પાછો પૃથ્વી ઉપર આવીશ. હે ઉત્તમ બ્રાહ્મણ, એ વખતે તું ચક્રવર્તી રાજા થશે. દૃઢ ધનવા એવા નામથી પ્રખ્યાત થશે. 10,000 વર્ષ સુધી પૃથ્વીના રાજ્યને ભોગવીશ. એ વખતે તારું બળ અને ઐશ્વર્ય અખંડ રહીને ઇન્દ્રપદ કરતાં પણ અધિક થશે. તારી આ પત્ની ગૌતમી તારી રાણી થશે. એનું નામ ગુણ સુંદરી પડશે. પતિ સેવામાં તે તત્પર રહેશે. વળી તે વેળા તને 4 પુત્રો પ્રાપ્ત થશે. તેઓ રાજનીતિમાં કુશળ થશે. ઉપરાંત એક કન્યા થશે. એ પણ મહાભાગ્યશાળી, ઉત્તમ શીલવાળી, અતિ સુંદર મુખવાળી થશે. હે મહાભાગ, એ સમયે દેવો તથા અસુરોને અત્યંત દુર્લભ ભોગોને ભોગવીને હું પૃથ્વી ઉપર કૃતાર્થ છું એવા અજ્ઞાનથી અત્યંત મોહિત થઈને તારું મન અતિ દુસ્તર આ સંસારના વિષયોથી આકર્ષાઈ જશે. અને તેથી સંસારમાંથી તારનારા વિષ્ણુ ભગવાનને તું જ્યારે ભૂલી જઈશ ત્યારે તારો આ પુત્ર એ પોપટ થઈને વનમાં વડના ઝાડ પર આવીને વૈરાગ્ય ઉપજાવનાર શ્લોક વારંવાર બોલશે અને તને એવો બોધ આપશે જેથી પોપટે કહેલું વાક્ય એ સાંભળ્યા પછી તું ઉદાસ મનવાળો થઈને ઘરે જશે અને વિષય સુખનો ત્યાગ કરીને ચિંતારૂપ સમુદ્રમાં ડૂબી જઈશ. ત્યારે હે બ્રાહ્મણ, વાલ્મીકી ઋષિ તારી પાસે આવશે, તને બોધ કરશે. એ વેળા એમના વાક્યોથી તારો સંદેહ દૂર થશે અને લિંગ શરીરનો પણ ત્યાગ કરીને પત્ની સાથે પુનર્જન્મ રહિત શ્રી હરિના પદને તું પ્રાપ્ત કરીશ. મહાવિષ્ણુ એમ કહી રહ્યા હતા એ સમયે જ બ્રાહ્મણ પુત્ર ઊભો થઈ ગયો છે. પુત્રને જોઈને બંને સ્ત્રી પુરુષને ખૂબ આનંદ થયો છે. સર્વ દેવતાઓએ પણ સંતુષ્ટ થઈને ખૂબ જ પુષ્પોની વૃષ્ટિ કરી છે. અને નનામ શુકદેવોપી શ્રી હરિમ પિતરૌ ચતૌ. બ્રાહ્મણનો દીકરો શુકદેવ એ પણ શ્રી હરિને પ્રથમ નમસ્કાર કરે છે, પછી માતા પિતાને પ્રણામ કરે છે. અને ગરુડજી પણ એ બ્રાહ્મણને પુત્રની સાથે જોઈને અત્યંત હર્ષ પામ્યા. પછી તો અત્યંત આશ્ચર્ય પામેલા બ્રાહ્મણ સુદેવે 2 હાથ જોડીને શ્રી હરિને વંદન કર્યા છે અને પોતાના હૃદયની અંદર રહેલો સંશય દૂર કરવા માટે થઈને ગળગળી વાણીથી આ પ્રમાણે પૂછ્યું છે. હે શ્રી હરિ, મેં 4000 વર્ષ સુધી નિરંતર દુષ્કર તપ કર્યું હતું. એ સમયે તમે પધારીને મને કઠોર વચન કહ્યું હતું કે હે પુત્ર, આજે તારું ભાગ્ય મેં તપાસ્યું છે, એમાં તારે પુત્ર નથી જ. એ વાક્યને ઓળંગીને આપે મારા મરેલા પુત્રને ઉઠાડ્યો. એમાં જે કારણ હોય આપ મને કહો. આ પ્રમાણે શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં
શ્રી નારાયણ નારદ સંવાદમાં દૃઢધન્વાના ઉપાખ્યાનમાં સુદેવ પુત્ર જીવતો થયો એ નામનો 18મો અધ્યાય પરિપૂર્ણ થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.